નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે એજ્યુકેશનની એનવીકે સ્ટડી ઝોનની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે બરાબર, એમાં આપણે જોઈ રહ્યા છીએ વિભાગ 1 એટલે કે મેથ બરાબર, એનું ચેપ્ટર નંબર 4 એટલે કે સંકેત વિજ્ઞાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। અને વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહેવાનું છે કે આ ચેપ્ટર છે એ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કેમ કે આ ચેપ્ટરમાંથી દર વખતે વિદ્યાર્થી મિત્રો 8 થી 10 ગુણનો છે એ પૂછાતું જ હોય છે। કેટલા ગુણનો વિદ્યાર્થી મિત્રો? તો 8 થી 10 ગુણનો, જે ખૂબ જ વધારે માર્ક્સ કહેવાય છે। અમુક ચેપ્ટર તમારે એવા પણ છે કે જે 3 ચેપ્ટરને ભેગા કરો તો પણ એમાંથી 8 થી 10 ગુણનું નથી પૂછાતું, પણ આ એક જ ચેપ્ટરમાંથી તમારે 8 થી 10 ગુણનું પૂછાતું હોય છે। અને ચેપ્ટર છે એ પ્રમાણમાં ખૂબ જ સહેલું છે। જો તમને એબીસીડી નો તાર્કિક ક્રમ સરખી રીતના આવડતો હશે તો આ ચેપ્ટરમાં તમને એક પણ એમસીક્યુ માં જરા પણ સંકોચ વગર તમે સરળતાથી છે સોલ્યુશન કરી શકશો। ચાલો પહેલા આપણે થોડીક થિયરી જોઈ લઈએ ચેપ્ટરની। આમ તો આમાં થિયરીમાં ખાસ બીજું યાદ રાખવાની જરૂર નથી બરાબર, પણ આપણે ચેપ્ટરનું નામ છે સંકેત વિજ્ઞાન એટલે કે કોડનું વિજ્ઞાન। જેમ કોડ આપણે જે દેશમાં જે આપણે આર્મી વાળા નેવી વાળા જે કોડનો ઉપયોગ કરતા હોય, એકબીજા સાથે વાતચીત કરતા હોય બરાબર, એમાં આ ચેપ્ટરનો ક્યાંક ઉપયોગ થતો હોય તો આપણે થોડીક થિયરી જોઈ લઈએ કે ભાઈ કોઈ ગુપ્ત માહિતીને જાણનાર વ્યક્તિ સિવાય અન્ય કોઈને જાણ ન થાય તે રીતે પહોંચાડવા માટે સંકેતનો ઉપયોગ થતો હોય છે। આથી સંકેત વિજ્ઞાન એટલે માહિતી અથવા સંદેશાને સંકેતો દ્વારા ગુપ્ત રીતે મોકલવાની પ્રક્રિયા કે જેથી મોકલાવેલ માહિતી કે સંદેશ તેને મેળવનાર વ્યક્તિ સિવાય કોઈ અન્ય તેનો અર્થ સમજી ન શકે। એટલે કે તમારે કોઈને સંદેશો મોકલવો છે અને બીજી કોઈ વ્યક્તિ જોડે કદાચ સંદેશો વયો જાય પણ એનો અર્થ ન સમજાય બરાબર, તો એના માટે સંકેત વિજ્ઞાનનો ઉપયોગ થતો હોય છે। કે સાંકેતિક ભાષાનો ઉપયોગ ઘણો કરીને લશ્કર, જાસૂસી સંસ્થાઓ, સરકારી ગુપ્ત સંદેશાવાહકો વગેરે માટે થતો હોય છે। અને સંકેત વિજ્ઞાનનું પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે। મેં હમણાં તમને કીધું જ છે કે આ પ્રકરણમાં ગુજરાતી અથવા અંગ્રેજી મૂળાક્ષરના સ્થાને સંકેત સ્વરૂપે અંગ્રેજી મૂળાક્ષરને અથવા સંખ્યાઓનો ઉપયોગ થયેલો હોય છે, પણ કેટલીક વાર સંકેત સ્વરૂપે @ પછી આ ડોલર વાળો અને હેશટેગ જેવા સાંકેતિક મૂળાક્ષરનો પણ ઉપયોગ થતો હોય છે। કે તમને આમાં ઘણી રીતે પૂછાતું હોય છે। ક્યારેક તમને ગુજરાતીના આલ્ફાબેટ એટલે અક્ષરો આપી દેતા હોય છે, ક્યારેક તમને અંગ્રેજીના અક્ષરો આપી દે છે, ક્યારેક તમને કોડ સ્વરૂપે @ ડોલર કે હેશટેગ જેવા પણ સંકેતો આપી દેતા હોય છે। ચલો નેક્સ્ટ જોઈએ છીએ કે આ પ્રકારના પ્રશ્નોમાં મૂળ સંદેશ તરીકે આપેલ મૂળાક્ષરો કે અંકોની વાસ્તવિક કિંમતને ધ્યાનમાં લેવાની હોતી નથી। એટલે કે આમાં એની વાસ્તવિક ખરેખર જે કિંમત હોય એને ધ્યાનમાં લેવામાં આવતું છે નહીં। અને મૂળ સંદેશના મૂળાક્ષરો કે અંકોને સંકેત સ્વરૂપે આપેલી સંખ્યા કે કિંમતને ધ્યાનમાં રાખીને પ્રશ્નના ઉત્તર આપવાના હોય છે। એટલે કે તમને કોડમાં એમ કીધું હોય કે હેશટેગ બરાબર તમારે 5 લેવા, કેટલા લેવા? 5, તો તમારે 5 જ લેવાના। બીજા પ્રશ્નમાં તમને એમ કીધું હોય કે હેશટેગ બરાબર 1 લેવા, તો તમારે 1 લેવાના। જે તમને કીધું હોય એ રીતના લેવાના છે। ચાલો, મૂળાક્ષરનો સાચો ક્રમ, સીધા અને ઉલટા ક્રમમાં સામસામે આવતા મૂળાક્ષરો વગેરે યાદ રાખવાથી આવા પ્રશ્નોના ઝડપથી અને સરળતાથી તમે સચોટ ઉત્તર આપી શકો છો। એટલે કે તમારી જે એબીસીડી છે વિદ્યાર્થી મિત્રો બરાબર, એના તમારે ક્રમ લેવાનો છે કે ભાઈ A થી લઈને Z સુધી છે તો એબીસીડી માં સૌથી પહેલો અક્ષર A આવે છે તો એનો ક્રમ 1 ને એ રીતના આપણે જોતા જવાના છે। આપણે નેક્સ્ટ એમસીક્યુ સોલ્વ કરશું એમાં તમને વધારે ખબર પડશે। ઉપર આપેલા અંગ્રેજી મૂળાક્ષરની જેમ જ ગુજરાતી મૂળાક્ષરનો ક્રમ પણ જાણવો જરૂરી છે। અંગ્રેજી મૂળાક્ષરોની સાથે સાથે તમારે ગુજરાતી મૂળાક્ષરોનો પણ ક્રમ જાળવી રાખવાનો છે। ચાલો હવે આપણે કોઈ પણ વધારે ચર્ચા કર્યા વગર સીધું જ આપણે છે એ એમસીક્યુ નું સોલ્યુશન કરશો। અને વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ તમને એવા જ આપણે એમસીક્યુ લીધા છે કે જે તમને પરીક્ષામાં દર વખતે પૂછાતા હોય છે અને મોસ્ટ આઈએમપી છે, અને આ જ પેટર્નને આધારે તમને એમસીક્યુ આવનારી 2025 ની પરીક્ષા છે એની અંદર પણ તમને પૂછાશે જ બરાબર। ચાલો શરૂઆત કરશું આપણે કે નીચે આપેલા પ્રશ્નમાં 1 થી 5 માં અંગ્રેજી મૂળાક્ષરને નીચે મુજબ અંકોમાં દર્શાવીને સાચા વિકલ્પમાંથી તમારો ઉત્તર લખવાનો છે। એટલે કે અહીંયા બીજું કોઈ નથી, તમને સાવ સહેલું છે કે જો તમને 9 હોય તો તમારે અહીંયા શું લેવાના? A બરાબર, 7 હોય તો શું લેવાના? B, 5 હોય તો C, 3 હોય તો D અને 1 હોય તો
ઈ રીતના લેવાના છે, અથવા તો એ હોય તો 9, બી હોય તો 7, સી હોય તો 5 અને ડી હોય તો 3 અને ઈ હોય તો 1. બરાબર, ગમે એમ આડું અવળું ચાલે. ચાલો, તમને પહેલો જ પ્રશ્ન કીધો છે ડીબી સી એ તમારાનો કોડ લખવાનો છે. ચાલો, ડી નો કોડ જોઈન્ટ કયો કેટલો છે? 3. ચાલો, બી નો કોડ કેટલો છે? 7. ચાલો, સી નો કોડ કેટલો છે? 5 અને એ નો કોડ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 9. તો આ તમારે ઓપ્શન ગોતવાનું છે 3, 7, 5, 9. 3, 7, 5, 9 ઓપ્શન બી જે તમારો સાચો જવાબ થશે. સાવ સહેલું છે. બરાબર, આમાંથી તમારે એક પણ માર્ક જવો જોઈએ નહીં મારી દ્રષ્ટિએ. ચાલો, હવે એક શબ્દ આપેલો છે બી ડી ઈ એ, જો 2018 માં પૂછાયેલો છે વિદ્યાર્થી. ચાલો, બી નો કોડ કેટલો છે? 7. ડી નો કોડ કેટલો છે? 3. ઈ નો કોડ કેટલો છે? 1 અને એનો કોડ કેટલો છે તો કે 9. ચાલો, 73, 19 ઓપ્શન એમાં જ છે જે તમારો સાચો જવાબ થશે. ચલો, નેક્સ્ટ જોશું EACB. ચાલો, EACB. ચાલો, ઈ એટલે 1, ચાલો એ એટલે 9, ચાલો સી એટલે 5 અને બી એટલે 7. ચાલો, 1957. ચાલો, 1957 ઓપ્શન સી. જો ઓપ્શન બધા સિમિલર જ હશે એટલે ઓપ્શનમાં ઉતાવળ નહીં કરવાની, સરખોથી તમારો જે જવાબ આવ્યો હોય એ જ ઓપ્શન આપણે ટીક કરવાનો છે. ચાલો, નેક્સ્ટ જોશું AECB. ચાલો, AE. અને ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થતો હશે સાહેબ આ કોઠો છે એ અમને આપેલો હશે પરીક્ષામાં? હા, આપેલો જ હોય હો. વળી એમ નથી કરવાનું સાહેબ આ કોઠો આપેલો ના હોય તો કેમ કરવાનું? આ તમને આપેલું જ હશે. આ તમારો પ્રશ્ન જ છે, અહીંથી અહીંયા સુધી તમારો પ્રશ્ન જ છે. બરાબર, એટલે આ આપેલો જ હશે. ચાલો, AECB. ચાલો, એ એટલે તો કે 9, ઈ એટલે કેટલા થશે તો ભાઈ 1, સી એટલે તો તમારા 5 અને બી એટલે તમારા કેટલા થશે? 7. ચાલો, એટલે 91, 57. ચાલો, 91, 57 ઓપ્શન ડી. બરાબર, ને યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, આવો તમારે આવનારી પરીક્ષામાં એક ક્વેશ્ચન હશે ને હશે. પણ એવા જરૂરી નથી કે આજ મેં લીધો એ જ પ્રશ્ન હોય, પણ તમને અહીંયા કોડ એટલે કે અંક આપી દેશે અને નીચે તમને એબીસીડી ના કોઈ પણ અક્ષર આપી દેશે અને એના ઉપરથી ક્વેશ્ચન સોલ્વ કરવાનો હશે. આ પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે ને હશે. ચાલો, નેક્સ્ટ જોશું આપણે 5મો, એમાં છે CADB. ચાલો, CADB. ચાલો, સી નો કોડ કેટલો છે? સી નો 5, એ એટલે 9, ડી એટલે 3, બી એટલે કેટલા થશે? 7. તો 59, ઓપ્શન એ. બરાબર, ચાલો નેક્સ્ટ જોશું. હવે અહીંથી થોડીક પેટર્ન બદલી ગઈ પ્રશ્ન. શું આવી જોઈએ આપણે? જો મીટને સાંકેતિક ભાષામાં ટીમ લખાય તો બેલને કેવી રીતે લખાય તમારે શોધવાનું છે. હવે અહીંયા થોડુંક ધ્યાન આપજો. જો અહીંયા શું કીધું છે તમને? MEAT એટલે કે મીટ. આમાંથી શું બનાવ્યું? આમાંથી બનાવી ટીમ. શું બનાવ્યું? ટીમ. એટલે કે TEAM. જો તમે આ જોશો ને તમને સીધી જ લાઈટ થશે. શું લાઈટ થશે વિદ્યાર્થી મિત્રો? કે આ મીટ શબ્દ હતો ને એનો એમ તો કે અહીંયા છે, ઈ તો કે અહીંયા છે, એ તો કે અહીંયા છે, ટી તો ક્યાં છે? અહીંયા. એટલે કે આ જ શબ્દ ઉપરથી ટીમ બનાવ્યું છે. પણ કઈ રીતે એરેન્જમેન્ટ, ગોઠવણી કઈ રીતે કરી? ધ્યાનથી જો. આ એમ છે એ ક્યાં વયો ગયો? છેલ્લે વયો ગયો. બરાબર, આ ટી ક્યાં આવી ગયો? અહીંયા આગળ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હા કે ના? તો કે હા. અને બીજું શું છે? તો ઈ અને એ તો એમનેમ જ છે. એટલે કે આમાં કર્યું શું હશે? તો કે વચ્ચેના બંને અક્ષર એમનેમ રાખ્યા છે, આગળનો અને પાછળનો છે એની જગ્યા બદલાવી છે. તો આપણે પણ હવે તમને જે પ્રશ્નમાં આપ્યું છે એમાં એ જ કરવાનું છે. તમને પ્રશ્નમાં કયો આપ્યો છે? બેલ. ચાલો, BALE, 2 થઈ ગયું. ચાલો, હવે આપણે આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે એ અને એલ ને એમનેમ રાખશું. ચાલો, વચ્ચેના છે એને કેમ રાખવાના છે? એમને એમ રાખવાના છે. ચાલો, ઈ પાછળ હતો તો એને ક્યાં લઈ લેશું? આગળ. બી આગળ હતો તો એને ક્યાં લઈ લેશું? પાછળ. આ શબ્દ બન્યો એ તમારો જવાબ EALB. ચાલો, EALB ઓપ્શન ડી જે તમારો સાચો જવાબ થશે. આવા પ્રશ્ન હશે ને એમાં તમને શું હશે કે પહેલે તમને કન્ક્લુઝન આપેલું હશે, એટલે આ રીતનું જો આ થાય છે તો આનો જવાબ તમારે શું થાય એ શોધવાનો છે. એટલે કે પ્રશ્ન ઉપરથી તમારે પહેલા જોવાનું કઈ રીતે ગોઠવણી કરેલી છે. એ ગોઠવણી તમને ખબર પડી જાય પછી તમને શબ્દ આપેલો હશે એમાં એ રીતની ગોઠવણી કરીને તમારે જવાબ મેળવવાનો રહેશે. ચાલો, સહેલા જ છે પણ થોડુંક ધ્યાન આપવાની જરૂર વધારે રહેશે.
ચાલો હવે આમાં પણ જોશો તો બ્રિંજલને આ રીતે લખાય, તો લેડીઝ ફિંગરને કઈ રીતે લખાય, એટલે કે આપણે આ બ્રિંજલમાંથી આ જે શબ્દ બન્યો છે એ કઈ રીતે બન્યો છે એ આપણે પહેલા જોવું પડે. તો પહેલા હું બ્રિંજલ લખી લઉં. ચાલો હવે એની નીચે હું આ શબ્દ લખી લઉં છું, LA પછી J પછી N પછી I R અને ચાલો હવે તમારે ધ્યાનથી જોવાનું છે વિદ્યાર્થી કઈ રીતે લખેલો હશે. તો તમે જોશો LAJ પછી N IRB કઈ નથી કરી નાખ્યું, ઉલટું કરીને લખી નાખ્યું. શું કહ્યું છે? ઉલટું કરીને લખી નાખ્યું છે. તો તમારે આ લેડીઝ ફિંગર છે એનું તમારે વિદ્યાર્થી મિત્રો ઉલટું કરવાનું છે. ચાલો આનું ઉલટું કરો એટલે પહેલે કોણ આવશે? છેલ્લો શબ્દ એટલે કયો છે? R. પછી શું આવશે? E. ચાલો પછી શું આવશે? G. પછી શું આવશે? તો કે N. ચાલો આ ચાર શબ્દ લખ્યા. હવે મારે ઓપ્શન જોઈ લેવાનું, REGN વાળો ઓપ્શન ગોતવાનો. ચાલો આમાં RE નથી, આમાં RE નથી, આમાં છે REGN, આમાં REGN છે ને એટલે આ નીકળી ગયો. તો ઓપ્શન C તમારો સાચો જવાબ થશે. જો આપણે આમાં બે રીતે યુક્તિ કરી, આપણે પહેલે જોયું કઈ રીતે અરેન્જમેન્ટ કરેલું છે, આપણે ખબર પડી કે ભાઈ રિવર્સ પ્રોસેસમાં લખેલું છે તો આપણે આખો શબ્દ નહીં લખીએ, આપણે 2 થી 3 શબ્દ લખીએ અને ઓપ્શન ઉપર વયા જવાના. જે ઓપ્શન બંધ બેસતા નથી નીકળી જશે, છેલ્લે વધેલો હશે એ ઓપ્શન તમારો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ જોશું. હવે જો આ ટાઈપનો ક્વેશ્ચન આવે એ થોડોક અઘરો કહી શકાય છે, કેમ કે આમાં તમારે ઓલરેડી તમારું પેપર આવે એટલે તમારે ABCD લખી અને એનો ક્રમ પણ લખી જ નાખવાનો, જેથી કરીને તમારો ખોટો ટાઈમ વેસ્ટ થાય નહીં. આપણે આના આગળના ચેપ્ટરમાં પણ તમને માહિતી આપી હતી કે તમારું પેપર આવે એટલે ABCD લખી નાખવાનો અને ઉપર એનો ક્રમ પણ લખી નાખવાનો છે. ચાલો આમાં શું છે તમે જોઈશું, જો D બરાબર 4 હોય અને C બરાબર 32 હોય, કઈ રીતે આવ્યા છે? ચાલો તમે જોઈ શકો છો D નો ક્રમ ABCD માં આપણે ખબર છે કે ભાઈ ટોટલ 26 અક્ષર હોય. કેટલા હોય? 26 અક્ષર હોય, તમને બધાને ખબર છે બરાબર. હવે D નો ક્રમ છે એ આગળથી જો તમે આપો તો ચોથા ક્રમે આવે એટલે D બરાબર 4 લખી શકાય. તો કે હા. ચાલો હવે CHE બરાબર એને 32 લખ્યા છે, C બરાબર. તો ચાલો હું એકવાર અહીં જોઈ લઉં કે આ કઈ રીતે લખાણ હશે. ચાલો S નો ક્રમ મને છોકરાઓમાંથી જોઈને કહેશો કેટલો થશે? 19. ચાલો હવે H નો ક્રમ કેટલો થશે? તમે જોઈને કહી શકો છો 8. ચાલો હવે E નો ક્રમ કેટલો થશે? તો કે 5. હવે આમાંથી મારે 32 કરવા છે તો હું એકવાર સરવાળા ટ્રાય કરું. શું ટ્રાય કરું છું? સરવાળા. તમારે આવે એટલે પહેલું કામ સરવાળા ટ્રાય કરવાનું. ચાલો 19 માં તમે 8 નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે 27 થશે. 27 ને 5 કેટલા થઈ ગયા? 32. હા 32 થઈ જાય છે. અહીંયા D હતો તો D એકલો જ હતો, એમાં બીજો કોઈ અક્ષર સાથે સરવાળો કરવાની જરૂર હતી નહીં. તો હવે દિનેશનું આપણે કઈ રીતે કરી શકશું? તો કે દિનેશના એ પર બધા જ અક્ષરના ક્રમ લખશું, પછી બધેનો સરવાળો થશે. ચાલો તો હવે આપણે લખતા જઈએ અહીંયા 1 by 1. ચાલો પહેલે હું દિનેશ લખી લઉં. ચાલો આ દિનેશ લખાઈ ગયું. હવે આપણે બધા જ અક્ષરનો એનો આપણે વિદ્યાર્થી મિત્રો ક્રમ લખવાનો છે. ચાલો પહેલે D નો ક્રમ મને લખાવો જોઈએ, અહીંથી જોઈને તમને યાદ ના હોય તો. કેટલો છે? 4. ચાલો અહીંયા હું લખી 4, પછી સરવાળાની નિશાની, પછી ચાલો I નો ક્રમ. ચાલો I નો ક્રમ તમે જોઈ શકો છો કેટલો છે? તો કે 9 છે. ઓકે, પછી સરવાળાની નિશાની. N નો ક્રમ તમે જોઈ શકો છો કેટલો છે? 14. કેટલો છે? 14. તો ચાલો અહીંયા હું 14 લખીશ. પ્લસ E નો ક્રમ તમે અહીં જોઈ શકો છો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5. તો હું અહીં 5 લખીશ. પછી સરવાળાની નિશાની. S નો ક્રમ ચાલો કેટલો છે? 19. ચાલો તો હું 19 લખું. પછી સરવાળાની નિશાની. અને H નો ક્રમ કેટલો છે? તો કે 8. તમે જોઈ શકો છો અહીં કેટલો થઈ જશે? 8. હવે આ બધાનો મારે કરવાનો છે સરવાળો. ચાલો સરવાળો કરી લઈ. 9 ને 4 કેટલા થઈ જશે? 13 થઈ જશે. ચાલો 13 ને 13 26 ને 1 27. 27 ને 5 કેટલા થઈ જશે? તો કે 32. ચાલો 32 માં હું 8 નાખી એટલે 40. 40 માં હું 10 નાખી તો 50 ને 9 59 થશે. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તમે સાઈડમાં સરવાળો આ બધાનો કરી લેજો એટલે કેટલો થશે? 59. 59. એ ઓપ્શન કયો છે? D, જે તમારો સાચો જવાબ થશે. જો સાવ ઈઝી જ હતો, પણ ક્યારે કે જ્યારે ABCD લખેલી, આ ગોખવાના નહીં, ABCD લખીને જ રાખવાના. બરાબર, આ બધાના ક્રમ ગોખવા નહીં જવાના. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. જો હોટલ ને 300 લખાય તો બોર ને કેવી રીતે લખાય એ આપણે શોધવાનું છે. આવો ક્વેશ્ચન આવે ને હંમેશા નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમને એક શબ્દ આપેલો હોય અને સામે મોટી સંખ્યા હોય. આ 300 છે એ મોટી સંખ્યા કહેવાય. કેવી કહેવાય? મોટી સંખ્યા. તો એકવાર તો તમારે શું કરવાના છે? એના બધા જ જે આલ્ફાબેટ છે એનો ક્રમ નક્કી કરી લેવાનો.
ચાલો h નો ક્રમ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈન કેસો આપણે 8 છે, કેટલો છે 8. ચાલો પછી સરવાળા નિશાન, પછી સરવાળો કરો. ચાલો o નો ક્રમ કેટલો છે તો તમે જોઈ શકો છો અહીં 15 છે, કેટલો છે 15. પછી t નો ક્રમ કેટલો છે તો તમે જોઈ શકો છો 20 છે, કેટલો છે 20. ચાલો e નો ક્રમ કેટલો છે તો કે 5 છે, એટલે હું 5 લખું છું. અને l નો ક્રમ કેટલો છે તો કે 12 છે, કેટલો છે 12. હવે આ બધાનો હું સરવાળો કરું છું. ચાલો જો આ 15 ને 5 20 થઈ ગયા, 20 ને 20 40 થઈ ગયા, 40 ને 12 કેટલા થશે તો કે 52, અને 52 ને 60 કેટલા થઈ ગયા 60. આપણે તો 300 કરવાના છે, 60 થયા નથી. તો બીજો કન્સેપ્ટ તમારે શું લગાડવાનો છે કે હોટલમાં શબ્દ કેટલા છે ટોટલ ગણો. 1 2 3 4 અને 5 શબ્દો છે. કેટલા શબ્દો છે? 5. તો આ તમારો જે જવાબ આવ્યો ને એને 5 વડે ગુણવાનો. જોવો જોઈએ 300 થાય છે, 6 5 30 ને 1 0, 300 થઈ ગયા. હા થઈ ગયા. તો ખરેખર આ 300 કઈ રીતે આવ્યા છે તો કે હોટલના સર બધા જ જે આલ્ફાબેટ છે એનો ક્રમ લખી બધાનો સરવાળો કરવાનો, અને હોટલમાં જેટલા પણ આલ્ફાબેટનો ઉપયોગ થયો છે એ સરવાળાનો જવાબ આવે એના વડે એનો ગુણાકાર કરવાનો છે. તો એ જ રીતે આપણે બસ આ બોરનું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો બોરનું હવે આપણે કઈ રીતે કરશું તો કે બધા એના આલ્ફાબેટ છે એનો ક્રમ લખશું. બી એટલે તો કે 2 થાય, બીજા ક્રમે હોય. ચાલો ઓ એટલે તમે જોઈ શકો છો 15. ચાલો આર એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 18, અને ઈ એટલે કેટલા થશે તો કે 5. હવે આ બધાનો મારે કરવો છે સરવાળો. તો જો 15 ને 5 20 બરાબર, 20 ને 18 કેટલા થશે તો કે 38, 38 ને 2 40. આનો જવાબ કેટલો આવ્યો 40. પણ અહીંયા તમારો જવાબ નહીં આવે, 40 એ ઓપ્શનમાં છે. જો ભૂલ થઈ જશે કે સરવાળો 40 કર્યો, 40 આવ્યો, ઉતાવળમાં ટીક કરી નાખ્યા 40. ના, કન્સેપ્ટ શું હતો? આનો સરવાળો કરી અને ટોટલ અક્ષર ગણો 1 2 3 4. તો આને કેટલા વડે ગુણવાના? 4 વડે. ચોકે ચોકે 16, 160 જવાબ હોવો જોઈએ. ચાલો 160 જવાબ છે ઓપ્શન ડી માં, જે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. જો બોર્ડને આ રીતે લખી શકાય તો આને કઈ રીતે લખી શકાય? બરાબર, ચાલો એક વાર આપણે કન્સેપ્ટ સમજીએ કે આ બોર્ડ છે એમાંથી આપણે શું લખ્યું તો કે આ એટલે શું તો કે APZSC આ લખ્યું છે. કઈ રીતે લખ્યું છે જોતા જઈએ આપણે. ચાલો બી માંથી એ આવ્યો, અહીંયા બી, એમાંથી શું આવ્યું એ, એટલે એકને ઘટાડ્યો. ચાલો આ ઈ આપણે ખબર પડી. ચાલો હવે ઓ માંથી શું થયો? પી. ચાલો આ ઓ છે એમાંથી પી, એટલે આમાં એક વધાર્યો. તો હું એમ કહી શકું છું કે પહેલામાં એક ઘટાડ્યો, બીજામાં એક ઉમેર્યો, વધાર્યું. ચાલો હવે એ માંથી ઝેડ થયો. ચાલો આ એ માંથી મારે ઝેડ લખવું હોય તો એક જ બાદ કરવો પડે, કેમ કે એની આગળ કન્ટિન્યુ એબીસીડી લખેલો હોય તો શું આવે? ઝેડ. એટલે કે આમાંથી એક બાદ કરો. ચાલો આર માંથી એસ કઈ રીતે આવે તો કે આર પછી એસ આવે એટલે એક ઉમેરો. ચાલો હવે ડી માંથી સી કઈ રીતે આવશે તો કે આ ડી, એમાંથી સી કઈ રીતે આવે? એક બાદ કરતો. એટલે કે સિક્વન્સ શું છે વિદ્યાર્થી મિત્રો ઈ સમજવાની છે કે પહેલો અક્ષર હોય ને એમાંથી એક બાદ કરો, બરાબર, પછી બીજો અક્ષરમાં ઉમેરવો, પાછો બાદ, ઉમેરો, પાછો બાદ. એ રીતની સિક્વન્સ ચાલે છે. તો તમને અહીંયા જે શબ્દ આપ્યો છે આપણે એ લખી લઈએ. શું શબ્દ આપ્યો છે તો કે O M N પછી V પછી I અને F. ચાલો પહેલા અક્ષરમાંથી તમારે બાદ કરવાનો છે, કેમ કે આમાં પહેલા અક્ષરમાં શું કરવાનું? બાદ, એટલે કે પાછળ. ચાલો O માંથી એક બાદ કરો તો શું આવશે? N. ચાલો તો અહીંયા આપણે શું લખ્યા વિદ્યાર્થી મિત્રો? N. ચાલો હવે આમાં તમારે એક ઉમેરવાનું. ચાલો M માં તમે એક ઉમેરો એટલે M પછીનો શબ્દ કયો આવશે? N. ચાલો અહીંયા શું આવશે? N આવશે. M માં ઉમેર. તો હવે તમારે આગળનું ના કરાય, ઓપ્શન જોઈ લેવાય. એવો ઓપ્શન જોવાનો કે બે પેલા N હોય. ચાલો બે પેલા N હોય એવા એક ઓપ્શન છે? આયા નથી, આયા નથી, આયા નથી. એટલે કે આમાંથી એક પણ નહીં. આપણે એવું એક ઓપ્શન જ ના મળ્યો તો આમાંથી એક પણ નહીં વિદ્યાર્થી, બરાબર. એટલે એમાંથી એક પણ આવશે નહીં. અને ખરેખર આનું આખું આપણે સોલ્યુશન કરવું હોય, બરાબર, તો કરી નાખીએ. આમાંથી પાછો -1 થશે. n માંથી એક ઓછો કરો તો કોણ આવશે તો કે m આવશે. ચાલો આમાંથી એક વધારો, v માંથી એક વધારો તો શું આવશે? W. કયો આવશે? W. ચાલો આમાંથી પાછો એક ઓછો કરો તો I માંથી ઓછો કરી તો શું આવશે? H. તો અહીંયા આવી જશે H. F માં એક વધારો તો F માં એક વધારો તો શું આવશે? G. આ તમારો આન્સર હોય છે, બરાબર. પણ એવો ઓપ્શનમાં આવ્યો નથી, એટલે આમાંથી એક પણ નહીં, જે તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું. એના પછીનો આપણે 11મો MCQ કે જો કોઈ સાંકેતિક ભાષામાં હોનેસ્ટી છે એને આ રીતે લખાય છે.
બરાબર. તો નીચેનામાંથી કયા શબ્દને એ જ ભાષામાં આ રીતે લખાય? જો આવા પ્રશ્ન આવશે ને આ પ્રશ્ન આખા ચેપ્ટરમાં સહેલા પ્રશ્ન કેમ તો હું તમને કહું. પહેલા તમારે એકવાર ટ્રાય કરી લેવાની એબીસીડી કે ભાઈ આ એચ નો કોડ બે થશે, કોઈ દિવસ નહીં થાય. કેમ કે બે છે એ કોના માટે હોય તો કે બી માટે હોય, એટલે ત્યાંથી તમને લાઈટ થઈ જવી જોઈએ. કઈ રીતે કે એકવાર જો હું ઓનેસ્ટી લખવા, આ ઓનેસ્ટી બરાબર. ચાલો એને કેવી રીતના લખ્યા તો કે 2 3 0 4 5 1 અને 6. એટલે આનો શું મતલબ છે કે એચ હોય તો એને 2 કહેવાય, ઓ હોય તો 3 કહેવાય, એન હોય તો 0 કહેવાય, ઈ હોય તો 4, એસ હોય તો 5 કહેવાય, ટી હોય તો 1 કહેવાય અને વાય હોય તો શું કહેવાય 6. આ મગજમાં ફિટ કરી લેવાનું છે. હવે તમને જે પ્રશ્ન શું પૂછ્યો છે એના ઉપર વયા જાઓ. તમને અહીંયા ઊંધું પૂછ્યું છે. ચાલો કોડ તમને આપી દીધું છે 0 4 2 5 3 6 1. ચાલો 0 હોય તો શું કહેવાય? જો આ 0 હોય તો એને n પણ કહી શકાય કે નહીં? તો ચાલો અહીંયા શું આવશે n. ચાલો 4 હોય તો એને શું કહેવાય? તમે જોઈ શકો છો અહીંયા e, તો અહીંયા શું લખવું e. ચાલો 2 હોય તો એને શું કહેવાય? તો તમે જોઈ શકો છો h. ચાલો 3 સોલ્યુશન કરી લીધા. હવે ઓપ્શન ઉપર વહી જાવ. n e h. ચાલો n e h આમાં તો આમાંથી એક પણ નહીં, આમાં નથી, આમાંય નથી. પણ અહીંથી તમે સીધું આ પ્રશ્ન લખી ના શકો. કેમ કે તમને ઓપ્શન ડી માં આપ્યું છે, આમાંથી એકે નહીં, તો તમારે આખો સોલ્વ કરવો પડે. ડાયરેક્ટ આ જોઈને ધાબી નથી દેવાનું. બરાબર. ચાલો 5 એટલે s, ઓકે 5 એટલે s. ચાલો 3 એટલે o, 6 એટલે તો કે y અને 1 એટલે t. તો આ તમારો શબ્દ બની ગયો NEH પછી SOYT. ઓકે અહીંયા ઈ જ છે, તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. જો સાવ સહેલું જ છે. પહેલા આપણે જોયા હતા, સ્ટાર્ટિંગ કર્યા હતા એમાં ઇંગ્લિશના આલ્ફાબેટ હતા, આમાં તમને ગુજરાતીના આપેલા છે. ચાલો કરકસર. તો ક એટલે કેટલો થશે 1, ર એટલે કેટલો થશે 5, પાછો ક એટલે 1, પાછો સ એટલે 3 અને પાછો ર એટલે કેટલો થશે 5. આવો ઓપ્શન ગોતવાનો. 15 13 5, 15 13 5 ઓપ્શન બી જે તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. તરસ હોમવર્કમાં થઈ જાય વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં થઈ જાય, સાવ સહેલો. ચલો નેક્સ્ટ જો. અને હા, આનો જવાબ તમારે કમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનો રહેશે. ચલો નેક્સ્ટ જોશું. તરત. જો ત એટલે કેટલા છે 9. ચાલો ર એટલે કેટલા છે 5, પાછો તો એટલે કેટલા છે 9, એટલે કે 959 વાળો ઓપ્શન ગોતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. રમત. તો પેલો કોણ છે ર નો કોડ કેટલો છે 5. ચાલો પછી મ નો કોડ કેટલો છે? ઓકે અહીંયા આપણે થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. અહીંયા રમત, કેમ કે આની અંદર પાછળના MCQ માં હું જોઈ લઉં. રમત, તરસ, રમત, સરસ, અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બુકની અંદર પણ જોઈ લઈએ છીએ. આપણે ટાઈપ કરવામાં કશું ભૂલ નથી, પણ ચોપડી જે આમાંથી આપણે MCQ લીધો છે ચોપડીમાં જ ભૂલ છે. એટલે કે બીજી કઈ ભૂલ નથી, પણ મ આપી દીધો અને મનો કોડ આયા ક્યાંય છે જ નહીં. બરાબર. એટલે આ પ્રશ્નને છે તમારે ઇગ્નોર કરવાનો રહેશે. આ પ્રશ્ન કરવાનો નથી, ઇગ્નોર કરવાનો છે. ચાલો નેક્સ્ટ જોશું. સરસ. તો ચાલો સ નો કોડ કેટલો છે 3, ર નો કોડ કેટલો છે 5 અને પાછો સ નો કોડ કેટલો છે 3. 353 ઓપ્શન સી. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો હવે વળી થોડી પેટર્ન બદલી છે. શું કે વ્હાઈટ ને આ રીતે લખાય, બ્લેક ને આ રીતે લખાય, તો ક્લિક ને કઈ રીતે લખાય? બરાબર. ચાલો તો પહેલે આપણે વ્હાઈટ નું જોઈ લઈએ. આ વ્હાઈટ એનું શું લખ્યું છે તો કે 2 4 6 8 0. બરાબર. હવે અહીંયા આપણે બ્લેક નું જોઈ લઈએ. ચાલો આ બ્લેક એનું કઈ રીતે લખ્યું છે 1 3 5 7 9 આ રીતે લખેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો બીજું કઈ નથી, આના ઉપરથી તમારે એ જ સમજવાનું છે કે જો W હોય બરાબર તો એનો કોડ કેટલો થશે 2 અને જો 2 હોય તો એનો કોડ કેટલો થશે W. બસ એ જ રીતે આ બધાના કોડ લખી દીધા છે કે H નો કોડ 4, I નો કોડ 6, T નો કોડ 8, E નો 0. તો ચાલો તમારે કોનો શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો? ક્લિક નો. તો ચાલો હું અહીં લખું છું ક્લિક. ચાલો હવે ઉપરથી તમારે જોઈને કહેવાનું છે સી તમને આમાં ક્યાં દેખાય છે તો કે આવી રહ્યો છે. સી નો કોડ કેટલો છે 7. ઓકે વેરી ગુડ. ચાલો એલ નો કોડ કેટલો છે તો કે તમને દેખાય છે 3.
ચાલો પછી આઈ, હવે આઈ અહીંયા છે તો કે એનો કોડ કેટલો છે 6. ઓકે, પાછો સી કેટલો આવ્યો તો કે 7. ચાલો કે નો કોડ ક્યાં છે તો કે આવી ગયો છે 9. કેટલો છે? તો 73 6 7 9, 73 6 7 9 ઓપ્શન ડી એ સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. જો x ને આ રીતે લખી શકાય, મેટ ને આ રીતે લખી શકાય, તો એક્ઝામ ને કઈ રીતે લખી શકાય એ તમારે શોધવાનું છે. તમે અહીં જોઈ શકો છો a નો કોડ 1 છે, x નો કોડ 3, e નો કોડ 5. એ જ રીતે m નો 2, a નો તો આપણે જોઈ જ લીધો અહીંયા 1 અને t નો કોડ કેટલો છે 4. તો તમને પ્રશ્નમાં પૂછ્યું છે એક્ઝામ. ચાલો એક્ઝામ, હાલો હવે ઈ નો કોડ લખવાનો છે, x નો, a નો અને m નો આ 4 કોડ લખવાનો છે. ઈ નો તમારે આમાં જોઈન કરવાનું છે. જો ઈ અહીંયા છેલ્લો અક્ષર છે તો આમાંય છેલ્લો અક્ષર એટલે કે 5. કેટલો થશે? 5. ચાલો x, આનો બીજો અક્ષર તો આનો બીજો અંક કયો છે તો કે 3. હાલો a તમે આમાંથી પણ લખી શકો ને આમાંથી, મજા આવે ત્યાંથી લખી શકો છો. ચાલો a નો પહેલો અક્ષર, અહીંયા પહેલો કોડ કોણ છે a. ચાલો m ક્યાં આપેલો છે? અહીંયા પહેલો અંક, તો આનો પહેલો અંક કેટલો થશે 2. એટલે કે 53 12. ઓપ્શન ગોતો એ તમારો સાચો જવાબ થશે. જો સાવ સહેલા જ છે. ચલો નેક્સ્ટ જોશું કે એપલ ને આ રીતે લખી શકાય. અહીંયા થોડુંક સમજવા જેવું છે. શું? એકવાર આ સમજીએ આપણે. ચાલો એપલ માંથી શું આવ્યું તો કે આ રીતનું કંઈક આવ્યું, ZKO. હવે અહીંયા જો તમે એબીસીડી પ્રમાણે સિક્વન્સ જોવા જશો તો કામ નહીં, પણ આ ખરેખર કોડ જ આપેલો છે. કઈ રીતે કે એનો કોડ કઈ રીતે લઈ લીધો, એને Z લઈ લીધું, બરાબર. અથવા તો તમે આમ પણ વિચારી શકો છો કે એની આગળ શું આવે છે તો કે Z, એ રીતે. એટલે કે આમાંથી એક માઇનસ કર્યા એવું પણ તમે વિચારી શકો છો. પછી P માંથી K થયા છે, P માંથી શું થયા છે K. હવે P તમારો અહીંયા છે, K તમારો અહીંયા છે. આમ જોવા જાવ તો એમાંથી P માંથી 1 2 3 4, એટલે કે હું 5 ઘટાડું ત્યારે 4 ઘટાડું ત્યારે શું થાય છે તો K થાય છે, બરાબર. પછી આ જ રીતે અહીંયા L માંથી O થયું છે. ચાલો L ગોતો. L ક્યાં ગયું? આમાં L માંથી O થયા છે, એટલે કે 1 2, એટલે કે એમાં હું 2 ઉમેરું તો શું મળે છે? O મળે છે. પછી E માંથી શું થયું છે? V. ચાલો આ E એમાંથી થયા છે V, તો એનો તો ઘણો બધો ડિફરન્સ આપેલો છે. એટલે કે એ રીતે જો તમે લોજિક લઈને બેસવા જાશો ને વિદ્યાર્થી મિત્રો તો તમારું ભેગું થશે નહીં. હવે ખરેખર આમાં આપણે લોજિક શું કરવું છે, પણ એ પહેલા તમારે આ સમજવાનું છે. આમાં બરાબરની પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં આપેલો છે? આગળ છે કે પાછળ? તો કે આગળ છે. એટલે કે આ તમારો આગળનો ભાગ, આ પાછળનો ભાગ. એટલે અહીંયા તમને પ્રશ્નાર્થ આપેલો છે અને એનું સોલ્યુશન અહીંયા તમને નીચે આપેલું છે, YZ O. આ રીતનું તમને આપેલું છે. તમારે ઉપરની સંખ્યા શોધવાની છે, એટલે આ નીચેવાળી સંખ્યા આવી ગઈ. તમારે અહીંયા ઉપરની જે સંખ્યા આવે ને એ શોધવાની છે વિદ્યાર્થી. ચાલો હવે તમે એમાં ધ્યાનથી તમે જોઈને કહી શકો છો કે O બરાબર આપણે શું લીધા? L. તો આ બે O ની જગ્યાએ હું શું કરી નાખું? L કરી નાખું છું. તમે ઓપ્શનમાં જોઈ શકો છો કે બધા જ ઓપ્શનમાં છેલ્લા બે અક્ષર શું છે તો કે L છે. હવે તમને બીજું કઈ દેખાય છે? આ Y આમાં ક્યાંય છે તો કે Y નથી સાહેબ. Z આમાં ક્યાંય છે તો કે હા આવી. Z નો કોડ શું છે તો કે A. તો Z ની જગ્યાએ હું શું લઈ શકું છું? A લઈ શકું છું. તમને બધા જ ઓપ્શનમાં દેખાતું હશે કે ભાઈ છેલ્લા 3 અક્ષર ALL છે તો કે હા છે. આપણે પહેલો પ્રશ્ન આ જ છે કે Y ની આગળ શું આવશે. હવે તમે અહીંયા પહેલામાં જોશો કે ભાઈ A છે એમાંથી Z કઈ રીતે થયા હશે તો કે 1 ઓછા કરી. તો અહીંયા હું કઈ સંખ્યા લખું? એમાંની હું 1 ઓછો કરું તો મને Y મળે વિદ્યાર્થી મિત્રો. અથવા તો તમે એને Z સાથે કમ્પેર કરી શકો છો, તો B ને કોની સાથે કમ્પેર કરી શકો છો તો કે Y સાથે કમ્પેર કરી શકો છો. એટલે કે અહીંયા તમારો શું હોઈ શકે છે? B હોઈ શકે છે. એટલે તમારો જવાબ શું થઈ જશે? બોલ. એવો તમને ઓપ્શન ક્યાં દેખાય છે તો કે હા, ઓપ્શન B બોલ એ તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું. જો બેટ ને આ રીતે લખી શકાય, એગ ને આ રીતે લખી શકાય, તો આઈસ ને કઈ રીતે લખી શકાશે? ચાલો જોઈએ આપણે એકવાર. ચાલો આ બેટ, એમાંથી શું બન્યું? ABS. પછી આ એગ, એમાંથી શું બન્યું છે તો કે DHF. આ રીતનું કંઈક બન્યું છે. ચલો B માંથી A એટલે એક રિવર્સ પ્રોસેસ થઈ છે, એટલે કે એક ઓછો કર્યો. ચાલો A માંથી B એટલે એક વધાર્યો. ચાલો T માંથી S તો એક શું કર્યો છે? ઓછો કર્યો છે. એ જ રીતે અહીંયા શું કન્સેપ્ટ છે?
ઈ માંથી શું થયું છે ડી એટલે એક ઓછો કર્યો, ઓકે એક ઓછો કર્યો. જી માંથી એચ એક શું કર્યું છે વધાર્યો છે. ચાલો જી માંથી એફ પાછું જી માંથી એફ આવ્યો એટલે શું કર્યું છે એક ઓછો. તમે બે ઉદાહરણ જોઈને ચેક કરી શકો છો. પહેલા અક્ષરમાં ઘટાડે છે, બીજા અક્ષરમાં એક વધારે છે અને ત્રીજા અક્ષરમાં પાછું એક ઘટાડે છે. તો તમારે આઈસમાં પણ સેમ ટુ સેમ એમ જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હું અહીં આઈસ લખી દઉં છું. પહેલા અક્ષરમાં એક ઘટાડવાનો, બીજામાં એક વધારવાનો અને ત્રીજામાં એક ઘટાડવાનો. ચાલો આઈસમાં આઈ માંથી એક ઘટાડો. ચાલો આઈ માંથી એક ઘટાડો તો શું થઈ ગયું એચ થઈ ગયું. ચાલો સી માં એક ઉમેરો તો ચાલો સી માં એક ઉમેરો તો શું થઈ ગયો ડી થઈ ગયો. અને ઈ માંથી એક બાદ કરો. ચાલો ઈ માંથી એક બાદ કરો તો શું થઈ જશે ડી. એટલે એચ ડબલ ડી ઓપ્શન ડી જે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ 21મું કે એસીબી બરાબર 78. ચાલો એસ ઈ બી જો મેં કીધું ને આવું આવે ત્યારે એના કોડ લખી લેવાના, એનો સરવાળો કરવાનો. ચાલો એસ નો કોડ કયો છે 19. ચાલો ઈ નો કોડ કયો છે 5. બી નો કોડ કયો છે 2. આનો સરવાળો કરો. 19 ને 5 24, 24 ને 2 કેટલા થઈ જશે તો કે 26. આપણે તો કેટલા જોઈએ 78. તો આમાં ટોટલ આંકડા કેટલા છે 3. તો 26 ને હું 3 વડે ગુણું તો 78 થઈ જાય તો કે હા. તો એ જ રીતે આપણે આમાં કરવાનું છે. કેમાં તો કે મેરિટમાં. ચાલો એકવાર હું મેરિટ લખી લઉં અને બધા જ અંકોનો કોડ લખવાનો છે. ચાલો એમ નો કોડ કેટલો છે 13 પ્લસ ઈ નો કોડ કેટલો છે તો કે 5 પ્લસ આર નો કોડ વિદ્યાર્થી મિત્રો કેટલો છે તો કે 18. આઈ નો કોડ કેટલો છે 9 અને ટી નો કોડ કેટલો છે 20. ચાલો આ બધાના હું કરું સરવાળો. ચાલો આ 13 ને 5 18, 18 દુ 36, 36 ની અંદર તમે 9 ઉમેરશો એટલે 36 ને 4 40 અને 5 45. 45 ની અંદર તમે 20 નાખો તો 55 ને 65 થાય. કેટલા થશે 65. હવે આમાં આંકડા કેટલા છે 1 2 3 4 5 અને કેટલા વડે ગુણશો 5 વડે. ચલો 55 25 વધી આવી 2 5 36 ને 2 32 325 જવાબ આવવો જોઈએ. ઓપ્શન નંબર ડી જે તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. ચાલો તમને કોડ આપેલા છે સાવ સહેલું છે ભડ. તો ભનો કોડ કેટલો છે જો અહીંયા થોડુંક આનો કોડ છે, આનો કોડ છે, આનો કોડ છે, આનો છે ને આનો છે. ઓકે તો ભનો કોડ છે 1, પાછો ડ નો કોડ છે 7, પાછો ભ 1, પાછો 7 એટલે 17. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. આનો આ કોડ જરીક આમ થોડાક આડાવડા છે બરાબર એટલે હું સરખા લખી લઉં. ચાલો ડ તો ર નો કોડ કેટલો છે 9, ડ નો કોડ કેટલો છે 7, પછી સરવાળાની નિશાન. ઓકે પછી તર હતો એટલે ત નો કોડ છે 3, ર નો કોડ છે 9 અને પાછો ત નો કોડ છે 3. આનો સરવાળો કરવાનો છે. ચાલો તો 7 ને 3 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 10, વિધેય 1, 9 ને 1 10, 10 ને 9 19 ને વધી એવી 1 એટલે 490. ઓપ્શન સી સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. રજ. ચાલો ર નો કોડ કેટલો છે 9, પછી જ નો કોડ કેટલો છે 5, પછી સરવાળાની નિશાન, પછી ભ નો કોડ કેટલો છે 1 અને જ નો કોડ કેટલો છે 5. આ બેનો સરવાળો કરવાનો છે. ચાલો હવે 95 માં 5 નાખો તો 100 અને 10 બીજા 110. ઓપ્શન બી આ સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. તરત માઇનસ ભરત. પહેલા તરત નું ગોતી લઈએ. ચાલો ત નો કોડ કેટલો છે 3, ર નો કોડ કેટલો છે 9 અને પાછો ત નો કોડ કેટલો આવશે 3, પછી માઇનસ ના માઇનસ. ચાલો ભ નો કોડ કેટલો છે 1, ર નો કોડ 9 અને ત નો કોડ કેટલો છે 3. ચાલો બાદબાકી કરવાનું છે. 3 માંથી 3 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 3 માંથી 1 જાય તો 2 એટલે 200. ઓપ્શન નંબર ડી સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે આ આજના વિડીયોનો આપણો છેલ્લો એમસીક્યુ છે એમસીક્યુ નંબર 26. તમને એવું કીધું છે કે નીચેના પૈકી કયું સાચું નથી એ તમારે શોધવાનું છે. બધા જ ઓપ્શન આપણે ચેક કરવા પડે છે. ચાલો પહેલે આપણે ઓપ્શન ચેક પેલું કરીએ. ભ ડ. ચાલો ભ એટલે 1, ડ એટલે 7, પછી કઈ નિશાની છે લેસ ધેન, તો આ લેસ ધેન ની નિશાની કઈ. ચાલો ર અને જ. તો ર એટલે કેટલા છે 9 અને જ એટલે કેટલા લખવાનું 5.
જો આ આપણે લખ્યું સાચું થશે કે નહીં થાય? હા, સાચું થશે, કેમ કે જે બાજુ પાખિયા ખુલ્લા હોય સંખ્યા હંમેશા મોટી હોય છે અને થાય છે. તો પેલું સાચું છે, બરાબર. તમારે શોધવાનું છે સાચું નથી, એટલે હું અહીં લખી દઉં આ તો સાચું છે. આપણે ખોટું આવે ને એ આપણો જવાબ થશે. ચાલો હવે અહીંયા તો નો કોડ કેટલો છે? 3. ઓકે. તો જ નો કોડ કેટલો છે? 5. પછી બરાબરની નિશાની, ઓકે, બરાબરની નિશાની. પછી ડ એટલે કેટલા છે? 7. પછી ગુણાકારની નિશાની, ઓકે, ગુણાકારની નિશાની. જ એટલે કેટલા છે? 5. જો આ ડાબી બાજુ 35 અને જમણી બાજુ 7 50 કેટલા થશે? 35. બે સરખા જ છે, તો આ પણ કેવું થશે? સાચું. ચાલો ત્રીજું, ભ અને ર. ચાલો, ભ એટલે 1 અને ર એટલે કેટલા છે? 9. પછી ગુણાકારની નિશાની કરવાની છે અને જ એટલે કેટલા છે? 5. બરાબરના બરાબર. પછી ર અને જ, તો ર એટલે 9 અને જ એટલે 5. 19 5 95 થાય, તો કે હા, અને બરાબર જ છે. તો આ પણ કેવું છે? સાચું. તો આપણો જવાબ તો ડી જ હશે, પણ આપણે ચકાસી લઈએ. ચાલો, તો ચાલો, એટલે 3, ર એટલે 9 અને 3 ના 3. પછી ગ્રેટર ધેન ની નિશાની, ઓકે. પછી ર જ તો ર એટલે 9, તો એટલે 5 અને તો એટલે પાછા કેટલા થશે? 3. આ તમે જોશો વિદ્યાર્થી મિત્રો, ખરેખર જે બાજુ પાખિયા ખુલ્લા હોય એ બાજુ સંખ્યા મોટી હોવી જોઈએ, પણ આ કેવું થશે? એવું છે નહીં, એટલે આ વિધાન થશે ખોટું. અને તમારે એ જ શોધવાનું છે કે ખોટું વિધાન કયું થશે? ઓપ્શન ડી. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર જે 4 હતું સંકેત વિજ્ઞાનના, એને ટોટલ આપણે 26 એમસીક્યુ જોઈએ. હજી આના એમસીક્યુ બાકી છે, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. પણ જો તમે અમારી વોટ્સઅપ ગ્રુપની અંદર જોવા માંગતા હોય તો આ અમારા વોટ્સએપના નંબર છે 7862 88 44 36. આની અંદર વોટ્સએપમાં તમે હાઈ નો મેસેજ કરી દેશો તો અમે તમને ધોરણ 8 અને એનએમએમએસ ના ગ્રુપની અંદર એડ કરી દેશું, જ્યાંથી તમને લેટેસ્ટ વિડીયો અને મટીરિયલ પણ મળતું રહેશે. થેન્ક યુ.